બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયા માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકાના હડાણા ગામે વિવિધ પ્રકારના ફિઝિકલી મેડિકલ સાધનો અર્પણ કાર્યક્રમ રામજી મંદિરે યોજાયો હતો. મુંબઈના જાણીતા દાતા અને બગસરાના વતન પ્રેમી કિશોરભાઈ હરિભાઈ દડિયા અને નરેન્દ્રભાઈ દડિયાના પરિવારના આર્થિક સહયોગથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરાની પ્રેરણાથી સરસ્વતી વંદના ગ્રુપ હડાણા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે એક અનોખી સેવાનો શુભારંભ બાળ કેળવણી મંદિર બગસરાના પ્રમુખ ચેતનભાઈ શાહના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યો. આ સેવા કાર્યને કારણે હડાણા અને આજુબાજુના ગામોના લોકોને લાભ મળી શકશે. કિશોરભાઈ દડિયાના પરિવાર દ્વારા બગસરા તાલુકાના 3 ગામો અને મોટા લીલિયા તાલુકાના ઈગોરાળા ગામે આ મેડિકલ સાધન પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જરૂરી તમામ આર્થિક સહયોગ આપીને એક નમૂનાદાર સેવા કાર્ય કરનાર દડિયા પરિવારે લોક હૃદયમાં સ્થાન મેળવેલ છે તેમ દેવચંદ સાવલિયાએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ગ્રામજનોએ કિશોરભાઈની સેવા ભાવનાને બિરદાવેલ. આ તકે રમેશભાઈ રાઠોડ, મગુભાઈ ભુવા, કાંતિભાઈ ભાલિયા અને અમિતભાઈ બોરીસાગર સહિત ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને પછી મેં એને કીધું હજી આપણે ગામમાં તમારા મેડિકલના સાધનો એ મૂકવા છે. તરત જ તૈયારી બતાવી અને બીજે દિવસે પૈસા 65,000 રૂપિયા જેવી આપણા આ સાધનોમાં આપણને એ મદદ કરી છે. તો ખરેખર તો આપણે કેશવરા દડિયાને લાખ લાખ વંદન કરવા જોઈએ એને જીવતાવાની એ બગસરાના વતની છે અને અમારા બાળ મંદિરના ખાસ શુભેચ્છક છે અને અમારા ખૂબ પ્રેમી છે. અમારું જ્યાં કામ અટકે ત્યાં કેશવરમાં કોઈ દિવસ એટલે અનેક લોકોને વ્યસન મુક્ત કરાવ્યા. બગસરાની અંદર આવ્યા હતા તો પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં જઈને બધા સ્ટાફને એને વ્યસન મુક્ત કરવા શપથ લેવડાવ્યો. એટલું જ નહીં પણ પીએસઆઈને કન્વિન્સ કર્યા એટલે મુંબઈથી આવેલો માણસ અને આખા ગામમાં એને રેલી કરાવી વ્યસન મુક્તિ બની. આપણે વર્ષો સુધી રહીશ તો મુનિત કરાવ્યું તો આ માણસે 4 કલાક પર કસાડ્યા અને રેલી કરાવી. એવા